ગુજરાતમાં જીએસટી સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઝડ આઇડેન્ટિટી વેરિફિકેશનની શરૂઆત. ગુજરાત રાજ્યમાં કાર્યરત જીએસકેની અસરકારકતા અને કાર્યદક્ષતાની નોંધ લઈ નવી દિલ્હી ખાતે તારીખ 22/6/2024ના રોજ યોજાયેલ જીએસટી કાઉન્સિલની 53મી મીટિંગમાં જીએસકેની અમલવારી સમગ્ર ભારતમાં કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલ છે. હાલમાં આધાર બેઝડ આઇડેન્ટિટી વેરિફિકેશનમાં આઇરિસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને સરળ બને તે હેતુથી એડવાન્સ ટેકનોલોજી આધારિત એન્ડ્રોઇડ મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઝડ આઇડેન્ટિટી અવકાયની શરૂઆત આજ તારીખ 15/7/2024ના રોજ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવેલ છે. આ નવીન પ્રક્રિયાથી જીએસકે ખાતેના પ્રોસિડિંગ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તે થકી અરજદારોને વધુ સારી સેવા પ્રદાન કરી શકાશે. સરકારના આ નવા એક પ્રયાસને આપણે ઘણી ઉત્સાહથી વધાવ્યું છે. ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય જ્યારથી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાત અવિરતપણે વિકાસ કરી રહ્યું છે અને ગુજરાતનો વિકાસ એક ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સાબિત કર્યું છે. ત્યારે ગુજરાત મોડેલ જોઈને 2014માં મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાષ્ટ્રના વડાપ્રધાન બન્યા ત્યારથી આપણે અનેકવિધ સુધારાઓ જોઈએ છે. ઘણા કાયદાઓમાં સુધારા થયા છે અને જે રીતે વન નેશન વન ટેક્સ અને વન માર્કેટના અનુસંધાને જે જીએસટીના કાયદામાં અમલવારી કરવામાં આવી છે એ અમલવારી કરવામાં આપણું ગુજરાત દરેક રાજ્યોમાં સૌથી આગળ છે. અને જીએસટી કાઉન્સિલમાં આપણા ગુજરાતની શરૂઆતથી જ જીએસટી કાયદાના અનેકવિધ સુધારાઓમાં અને લોકો ઉપયોગી કરવામાં જે સજેશનો કર્યા છે એની જીએસટીમાં ખાસ નોંધ લેવાય છે. અને એ અનુસંધાને દરેક નવા સંશોધનો માટે ગુજરાતે હંમેશા આગળ પડીને ભાગ લીધો છે. જ્યારે નવો કાયદો હોય, ઘણી બધી અસમંજસ હોય, સમજવાની કે સમજાવવાની અસમર્થતા હોય, ત્યારે આ કાયદાના અમલ કરવા માટે ગુજરાતના વેપારીઓએ પણ જે સાથ આપ્યો છે એમને પણ આ તબક્કે ખાસ અભિનંદન આપ્યું છે. ગુજરાતના વેપારીઓએ સમગ્ર દેશમાં લગભગ 99.67% રિટર્ન ભરીને એક આખા દેશમાં સૌથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતની આવક પણ આપણે જોઈએ તેમ 135% જેટલું રજીસ્ટ્રેશન થયું છે, વેપારીઓ વધ્યા છે અને સાથે સાથે આવક પણ સમગ્ર રાષ્ટ્રની સામે ગુજરાતની આવકમાં 3 થી 4% વધારો થયો.